બોટાદ પોલીસ દ્વારા માતાની હત્યા કરનાર પુત્રને ગણતરીની કલાકોમાં ઝડપી પાડ્યો। બોટાદ શહેરના સાળંગપુર રોડ પર આવેલ મહમદ ગફૂર સોસાયટીમાં રહેતા અફસાનાબેન ગનીભાઈ પઠાણ નામના મહિલાની તેના પુત્ર આફતાબે તેની માતાને કોઈ વ્યક્તિ સાથે આડા સંબંધ હોય જેની આશંકા જતા ઓશિકાંથી ગળું દબાવી હત્યા કરી હતી। આ પુત્રએ માતાની હત્યા કરતા બોટાદ પોલીસ દ્વારા હત્યાનો ગુનો નોંધી તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા। આ તપાસ દરમિયાન પોલીસે ગણતરીની કલાકોમાં પુત્ર આફતાબની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે। રાજેશ શાહ, આર ન્યૂઝ બોટાદ। હમણાં એક પુત્રએ માતાની હત્યા કરી હતી, એ શું હકીકત છે અને આરોપી ઝડપાણા કે કેમ? બોટાદ ટાઉન પોલીસ સ્ટેશન ખાતે આજે આઈપીસી કલમ 302 મુજબ ગત તારીખ 30/6ના રોજ ગુનો દાખલ કરવામાં આવેલ હતો। જે ગુનામાં આરોપી છે આફતાબભાઈ ઉર્ફે ચોપાટી ગનીભાઈ પઠાણ, તેઓ બોટાદના સાળંગપુર રોડ ખાતે રહે છે। તેઓને આ ગુનામાં ધરપકડ કરવામાં આવી છે। આ બનાવમાં આરોપીના પૂર્વ ગુનાહિત ઇતિહાસમાં એમના વિરુદ્ધમાં અગાઉ કુલ 2 જેટલા ગુના પણ નોંધાયેલા છે। આ બનાવમાં હાલમાં આરોપીને રિમાન્ડ માટે કોર્ટમાં પ્રોડક્શન કરી અને આગળની કાર્યવાહી છે તે બોટાદ ટાઉન પોલીસ સ્ટેશન દ્વારા ચલાવી રહેવામાં આવે છે। સર, હત્યા પાછળનું કારણ શું છે? આ હત્યામાં આરોપી જે છે તેમને તેમની માતાને અન્ય કોઈ સાથે સંબંધ હોય તે પ્રેમ સંબંધની શંકા રાખી અને ગળે ટૂંકો આપી અને આરોપી દ્વારા મૃત્યુ છે તે નિપજાવવામાં આવ્યું છે। આ સિવાય કોઈ બીજા આરોપી ખરા સાહેબ? હાલની તપાસ દરમિયાન એક આરોપી પ્રસ્થાપિત થયેલ છે।